ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. મહીસાગર જિલ્લામાં વીરપુર દરગાહ પર ઉજવાતો ઉર્સનો મેળો રદ કરાયો છે. સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને લઈને હઝરત ખ્વાજા પીર દરગાહ ટ્રસ્ટે આ મેળો રદ કરવાનો નિર્ણય કર્યો છે. 24 થી 28 નવેમ્બર સુધી આ મેળો ભરાય છે, જેમાં મુંબઈ, દિલ્હી, રાજસ્થાન અને રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે. પરંતુ આ મેળો હાલ રદ કરાયો છે. વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા આશીષ પાસેથી. આશીષ, કયા કયા કારણોને કારણે મેળો રદ કરવામાં આવ્યો છે? જી, જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનું સંક્રમણ ખૂબ વધી રહ્યું છે અને છેલ્લા 4 દિવસની વાત કરીએ તો 120 થી ઉપરાંત કેસો સામે આવ્યા છે. ત્યારે એવામાં વધુ સંક્રમણ ન ફેલાય તેવા હેતુથી હઝરત ખ્વાજા મહેમુદ્દીન દરિયાઈ પીર દરગાહ ટ્રસ્ટ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 24 થી 28 તારીખ સુધી દર વર્ષે ખૂબ મોટો મેળો અહીંયા યોજાતો હોય છે, જેને ઉર્સનો પર્વ તરીકે અહીંયા ઉજવવામાં આવે છે. અને રાજસ્થાન, દિલ્હી, મુંબઈ થી અને અન્ય રાજ્યમાંથી પણ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. ત્યારે આ મેળો ટ્રસ્ટ દ્વારા બંધ કરી અને ખૂબ સારો નિર્ણય લેવામાં આવ્યો છે. આભાર સમગ્ર મુદ્દે અપડેટ આપવા બદલ આશીષ. તો નિયમોનું પાલન સાથે અત્યારે જે પરિસ્થિતિ લોકો સમજી રહ્યા છે, ત્યારે ઉર્સનો મેળો રદ કરવામાં આવ્યો છે, જેથી કોરોના સંક્રમણ વધુ ન ફેલાય. કારણ કે આ ઉર્સના મેળામાં ગુજરાત જ નહીં પરંતુ ગુજરાત બહારના અન્ય રાજ્યોમાંથી પણ લોકો આવતા હોય છે.